છે। દાહોદ જિલ્લામાં કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। આમાં વીજળી, રોડ રસ્તાની સ્થિતિ, નડતરૂપ વૃક્ષોનું છેદન, રોડ રિપેરિંગ અને આરોગ્યને લગતા કામોનો સમાવેશ થાય છે। આવાસ, ટ્રાફિક એનાલિસિસ, ડિવાઈડર અને રોડ પર લાઇટ વ્યવસ્થા જેવા મુદ્દાનો પણ ચર્ચાનો ભાગ બન્યા। કલેક્ટર રોડ અને પુલોની સ્થિતિ અંગે વિશેષ ધ્યાન આપવા સૂચના આપી। તેમણે જૂના બ્રિજ અને પુલોનો ટેકનિકલ અભ્યાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું। લોક અરજીઓના નિકાલની બાબતે પણ ચર્ચા થઈ। બેઠકમાં નાગરિક પુરવઠા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ, સખી વન સ્ટોપ સેન્ટર અને સીએમ ડેશબોર્ડ એનાલિસિસ જેવા વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ અને જિલ્લા ઈ સેવા સોસાયટીની કામગીરી પણ ચર્ચાનો વિષય રહી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા।